સુરતમાં આવનાર બકરી ઈદ તેમજ રથયાત્રાના તહેવાર દરમિયાન શાંતિપૂર્ણ વાતાવરણ સર્જાય તે માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। આગામી દિવસોમાં બકરી ઈદ અને રથયાત્રાનો તહેવાર આવી રહ્યો છે, જેને લઈ અને સુરતમાં સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। લાલગેટ પોલીસ સ્ટેશનની હદથી ભાગળ 4 રસ્તા સુધીના રૂટ ઉપર સાયકલ રેલી યોજાઈ હતી તથા શાંતિ સમિતિની બેઠકો યોજવામાં આવી હતી। ડીસીપી ઝોન 3ના નેતૃત્વ હેઠળ સાયકલ રેલી યોજાઈ હતી, જેમાં ઝોન 3ના પોલીસકર્મીઓ જોડાયા હતા, તો બીજી તરફ ઈદની ઉજવણીને લઈ લિંબાયત વિસ્તારમાં શાંતિ સમિતિની બેઠક પણ યોજાઈ હતી, જેમાં એડિશનલ પોલીસ કમિશનર વબાંગ ઝમીન હાજર રહ્યા હતા। તેઓએ હર્ષોલ્લાસ સાથે અને ભાઈચારાની લાગણી અને ભાવના સાથે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં તહેવાર ઉજવાય તે પ્રકારનું માર્ગદર્શન આપ્યું હતું। આવતા 17 જૂનમાં બકરી ઈદના તહેવાર ઉજવવામાં આવનાર છે। આ અનુસંધાને આજે લિંબાયત પોલીસ સ્ટેશનના વિસ્તારમાં શાંતિ સમિતિના સભ્યો સાથે એક મિટિંગ રાખવામાં આવ્યું અને આ મિટિંગ દરમિયાન પોલીસ કમિશનર સાહેબે જે આ તહેવાર શાંતિ રીતે જળવાઈ રહે તે માટે જે જાહેરનામા બહાર પાડવામાં આવેલ છે, આ જાહેરનામાના અલગ અલગ પ્રકારની જોગવાઈના ડિસ્કસ કરવામાં આવ્યું અને શાંતિ સમિતિના જે સભ્યો છે એમને રિક્વેસ્ટ કરવામાં આવ્યું કે આ જે અલગ અલગ નિયમો જાહેર કરવામાં આવે છે આ છેક સુધી પબ્લિક સુધી પહોંચવામાં આવે અને આ સારી રીતે પાલન કરવામાં આવે અને કોઈ પણ તકલીફ અને કોઈ પણ પ્રશ્ન હોય તો તુરત જ પોલીસને જાણ કરવા માટે પણ એમને સૂચના કરવામાં આવ્યું અને આ મિટિંગમાં મોટા સંખ્યામાં હાજર રહ્યું અને સારી રીતે મિટિંગ પૂરા કરવામાં આવી।